ઓમ ગંગનપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખ કરતા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આગળના બે વિડીયોમાં આપણે ક્રમવાર 1 થી 27 કડવા ઓખાહરણના સાંભળ્યા. હવે આગળના કડવા આપણે સાંભળીશું. કડવું 28મું, રાગ ઢાળ. હિમાચળનો ભાનેજભાઈ, ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર. સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર રે. નેપુર વાજે વિછવા ગાજે ઝાંઝરનો ઝનકાર. માથે દામણી ઝુમનું ને વળી એકાવળ હાર. જડાવ ચૂડલો ઝૂલતી દામિનીને દામિનીએ ચકલીઓ 4. પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ધમકાર. વાળે વાળશે મોતી પરોવ્યા મોતી શેરો 16. દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભરીએ માહે શ્રીફળ ફોફળ પાન. આંખ ધતુરો અગશિયો શંખાવળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષી નીતે વેગે ચાલી જાય. ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાઈ. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર. મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાન તની કુમાર. હવે તું એમ જાનો છે તેને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત. મહાદેવજીને કામી જાની લોચન દીધો હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ. પાસે આવી ઓખા દેઠી લજ્જા પામ્યા તાત. તેને સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય. આવડી ઉતાવળી થઈને આવી નહીં પામે ભરથાર રે. કડવું 29મું, સાખી. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા. હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ. સરોવર તીરે હું ગઈ પીવા ઝબોળી કાય. મારા ભર્યા સરોવર ગયા સુકાઈ. આણિજ તીરેથી અમે અળગા થયા. પેલી તીરે નવ ગયા કરમ તને સંજોગ. અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો શાપ. પરણ્યા પહેલા રંડાપન થયું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરું ને નદી જે છે. માવતર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તેહ. કડવું 30મું, ઢાળ. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ. પાર્વતી કહે માંગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખાશું તેની વાર. માત મુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો આદિશ. લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈને તે કામ કીધું માટે દઉં છું તુજને શાપ. જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3 હજો ભરથાર. સાપ એવો સાંભળીને કંપી રાજકુમારી. પુરુષને નારી ઘનેરી તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સૂન્યો જાય. સુંદર માધો માસ આવશે દ્રાદશીનો દન. ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તનો જીવન. તું જાગ્યા કેળે ઓળખશે તને કહું છું સત્ય વિવેક. 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયા સાર. અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન. સુંદર માધવ માસ આવ્યો દ્રાદશીનો દિન. સુંદર સજ્જા પાથરીને શણગાર્યું ભોજન. આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તના જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપ તન. હજુ એ ન આવ્યો હજુ એ ન આવ્યો પ્રાણ તનો જીવન. પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ. ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાહ વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય. ઓ આવ્યો કહીને તુરંત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નનંદના વીર. બોલ્યા વિના નહીં ઉગાડું હૈડે છે મને ધીર. વિના લીધી હાથમાં ને ગીત મધુરા ગાય. ચેન કાંઈ પડે નહીં ને ભનકારા બહુ થાય. તેવામાં એક બારનું ખખડવા લાગ્યું જ્યારે. ઓખાબાઈએ દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાના સુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક. તે તનો પડછાયો તે ઓખા નજરે દેખે. ઓ પહેલાં આવ્યા છો તમ ઉપર જાઉં વારી. બોલ્યા વિના તો હું નહીં બોલાવું
હું છું ગુણવંતી નારી, બાના સૂરજો જાનશે તો લેશે બેઉના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન, ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર, ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર, વચન આપનું મિથ્યા કરવા બેઠો બાનકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર, મધ્યરાત તો વહી ગઈને મીચાના લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31મું રાગ ઘોળ. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે, સ્વપ્નાંતરમાં ખળકે મીંડળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે, સ્વપ્નાંતરમાં વર્ત્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસીને તાળી લે છે હાથ રે, ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે, જાગ જાગ રે ઓખા જોઈએ તે માંગ રે. રાગ મારું. ઓખા ભરી રે નિંદરમાં જાગી, અંગો અંગ અંગીઠી લાગી, ફટ પાપીની સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી, ફટ પાપીને એ શું કીધું, અમૃત લઈને વિખ જ દીધું, બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી, જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી, પીયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રીસાવી, મારા હૈયા કેરો હાર, આની રે આપો આની વાર. કડવું 32મું રાગ સોરઠ. સૈયર શત્રુ છે થઈને લાગી, મને સ્વપ્નમાં જગાડી રે હો, ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રે હો, અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો, સૈયર રે બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રે હો, છેતરી જાય છે દહાડી દહાડી રે હો, સૈયર રે ભૂંડી સૈયર શત્રુ છે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો. કડવું 33મું રાગ સાખી. ચંદા તું તો જીવો કરોડો વરસ, સ્વપ્ને થયો સંયોગ, શાપ દઉં છું સૂરજ દેવતા મુજને જોગે પડ્યો વિજોગ, સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર, અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર, કંથ વિજોગન કામની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિન કિતના માસ, ફરી ફરી પંડિતે કહે સાંભળ ઓખા કરજોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ, ઓખા પૂછે ઓ પંખીડા તારી બે પાંખો માંગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ, પાંખ પ્યારી પંથ વેગળો તારો પિયું કોન દેશ, કોન રંગે તારો પિયું હશે પહેરે કોન જ વેશ, લેખ છઠ્ઠી તના તે મટી કેમ જાય, કર્મે લખ્યું તે ભોગવો તેની પક્ષ કરે જદુરાય. રાગ ઘરાડી. મધ્ય નિશા સમેરે માળિયામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નાનો ભરથાર, મીંડળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જ હાથ, પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે, પિયું પરદેશિયા રે ભૂંડા મને લીધી છે નવસાથ, આજ વેરન થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત, લાવ સખી વિખ પીવું બાઈ મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વીરના બાન, પાપી મારો જીવડો રે ઓખાબાઈએ પડતું મેલ્યું ધરન, રોતા રોતા જા ગયા રે ઓખાબાઈએ રોપ્યા વાડી વન, નાથ મેલી ગયા રે બાઈ મારા કોન જન્મના પાપ, આજ વેરન થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત, જોબન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ તજીશ. કડવું 34મું રાગ સખી. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે ઘેલી સૈયર નવરોય, સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ જ ન પામે કોઈ, જળ વલોવે માખણ નીપજે લુખ્ખું કોઈ ન ખાય, મને વહાલી હતી સખી તું તો ચિત્રલેખાય, વેરન થઈ વિધાત્રી જેને આડા લખ્યા આંખ, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાડું નાક, કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંખ, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શો વાંક, વિધાત્રી આપે તેને લક્ષ દિયે ન આપે તેને છેક, એકવાર પોકારે બારને તેને પુત્રીજન એક, લાચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું, મારા પિયું વિજોગન જાનતી મારું મરણ લખાવત વહેલું રે.
કડવું 35મું રાગ આશાવરી. સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી, સ્વપ્નું સાચું ન હોય ટેક. એક રંક હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાતર મોજાર રે. હસ્તી ઝૂલે તેને બારને રથ ઘોડા પરમ વિશાળ રે. જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક સ્વપ્નું. એક નિર્ધન્યો તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર. તેના દેશ વિદેશ વાહન ચાલે વાનોતર છે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ સ્વપ્નું. એક મૂરખ હતો સ્વપ્નાતરમાં ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ સ્વપ્નું. એક વાંજ્યો તે સ્વપ્નાતરમાં વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ સ્વપ્નું. સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી, સ્વપ્નું સાચું ન હોય. કડવું 36મું રાગ કલ્યાણ. ચિત્ર ચાલીને વાનો માળીને રંગ ભેળીને પટ મેલીને લેખન લાવીને કર્મા શાહીને રંગ ભરતી રે. ચિત્ર કરતી રે હવે સ્વર્ગલોક લખાય રે. લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા, ભડલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગનલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તેવા હાલો બોલાવો રે. ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળ્યા આ તો નથી ગમતું રે, એને રનવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને લખાણ લાવીને કર્મા શાહીને રંગ ભેળીને પટ મેલીને હવે પાતાળ લોક લખાય રે. અતળ લખ્યું, વિતળ લખ્યું, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા તેની વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે. નાગલોક લખ્યા તેની વાર રે. વાસુકી નાગ લખ્યા, ત્રિશ્ચક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા તેની વાર રે. મારી ઓખાબાઈ સલુના ઓરા આવો ને, આમાં હોય તે હસીને બોલાવો ને. બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરની આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારા ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાલીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુલોક લખાય રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલીવર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને એક મુખા લખ્યા ને અષ્ટમુખ્યા લખ્યા ને સ્વાન મુખ્યા લખ્યા, માંજર મુખ્યા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવીને જુઓ ભરતાર રે. બાઈ કાગળ લખ્યો તે તારો પાળ રે, હું શું સ્વપ્નાંતરમાં પરની આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખન તૂટી રે, ખડિયામાંથી રોશનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે. કડવું 37મું સાખી. સોરઠ દેશ સોહામનો મુજને જોયા ના કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામનો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામનો ઢેલ ઘેલ કરંત, ગંગોદક ભરી કંચુકી રાય હરિચરણે ધરંત. સોરઠ સુગઢ માનવી રોજ નિત નિત કરે વહેવાર, એક નગર રહી માનવી કરે ઊભો જુહાર. રાગ હુલારી. આજ રે સપનામાં દીઠા ગોમતીના નીર રે, આજ રે સપનામાં દીઠા હળધરજીના વીર રે. આજ રે સપનામાં દીઠો સુંદર વર ભરથાર રે, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું રાગ કલ્યાણ. ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે. ચિત્ર કરતી રે લેખન લાવીને કર્મા શાહીને હવે સોરઠ દેશ લખાય રે. ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવપતિ રાજધાની, તેની શોભા સૂરજશ્રી સમાની રે. લખ્યો જાદવ પરિવાર રે. ઉગ્રસેન લખ્યા તેની વાર રે. કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેની વાર. ઓખા આવી જુએ ને ભરથાર રે. બાઈ તે તો ઊંધાણી મળ્યા ઘરડાને માથે પડ્યા રે, તેને માથે મુગટ કુંડળ કાન રે. એવા લખ્યા જો ભગવાન રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે, મારા નાથજી ગોરા અને આ તો અતિ કાળા રે. તેને વડસસરો સૌ કહેતા રે, હું પરની ત્યારે ચોળી શાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તના કુમાર રે, 1,80,000 રે. એથી આગળ લખ્યા તેની વાર રે. ઓખા આવીને જુઓ ને ભરથાર રે. એ તો રીછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે. એના કુળમાં મારો કંથ રે, એને ધાવનના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીની મૂછો રે.
ત્યારે લખ્યા પ્રદ્યુમન રે ઓખાનું માન્યું મન રે, જાને હોય કોઈ રે મુજને પરનો તેનું મોય રે, એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે વલન. એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણ ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રે બાઈ એ મારો ભરથાર રે. કડવું 39મું. રાગ ઢાળ. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આની ઓખાબાઈએ ઝૂંટવી લીધું તે, ઘરમાં જઈને કામની કાયદેશે આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણતના જીવન, આની વાર હું નહીં જવા દો મેં ઝાલ્યો તમારો છેડો, મારા પિયુજી પર હરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એની પેર બોલી સજોડે છે તે પહોંચ્યા દ્વારકામાં, આ તો ચિત્રામનનો ઘોડો રે. કડવું 40મું. રાગ પર જ. આપો આની એ વર મુને આપો હો આની, નીકર કાઢું મારો પ્રાણ રે, મેં સ્વપ્ને દીઠો જે છોગાળો રે, તેની પાપનનો છે ચાળો રે, મારું મનડું હર્યું લટકાળે, તે વર મુને આપો હો આની, જેના દીર્ઘ બાહુ અજાના રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને વાન, તે વર મુને આપો, જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયો છે કાલ રે, તેને વરસ થયા 10-12, વરની લટકતી છે ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને આપો, રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર મુને આપો. ચિત્રલેખા બોલી વાન રે સૈયર કેમ થઈ અજાન રે, બાઈ દ્વારકા તે જાય કોણ, તે વર મુને આપો, કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે, ચક્ર ઝળહળતું ત્યાંય રે, મુને મારે હેલા માય રે, તે વર મુને આપો હો આની. કડવું 41મું. રાગ મારું. ઓખા કહે સુન સાહેલી, લાવ્યા કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખાબાઈ આન્યાના ઉપાય કેવા, દૂરપંથ દ્વારમતી કેમ જવાય મારી વતી, ત્યાં જઈ ન શકે રાય કે શક, રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર, નયને નીરની ધારા વહે છે, કરજોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી, સૈયરને સૈયર વહાલી છે, મેં જમના હાથે ઘાલી, આપને બેઉ જન સંગાથી, તું પ્રાણ દાતા છે વિધાત્રી, મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દીન દયાળ. એમ કહીને પગે લાગી બાળ. ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષીનીની કીધી. મિત્રો, આપને આ વિડીયોમાં 28 થી 41 કડવાઓનું પઠન કર્યું. હવે પછીના કડવા આગળના વિડીયોમાં આપણે સાંભળીશું. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.